આજની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના કચ્છી દાબેલી, તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। આપણે કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર। આપણે 3 થી 4 ચમચી જેટલા સૂકા ધાણા લીધા છે। આ 3 ચમચી જેટલી વરિયાળી લીધી છે। આપણે 2 ચમચી જેટલું જીરું લીધું છે। આપણે 10 થી 15 નંગ આપણે મરીના લીધા છે। આ 15 થી 20 નંગ આપણે લવિંગ લીધા છે। આપણે આ તજના ટુકડા 4 લીધા છે। 2 આપણે બાજિયા લીધા છે અને એક આપણે મોટી એલચી લઈ છે, એને આપણે ખોલીને નાખવાની છે। હવે આપણે આને ધીમી આંચ ઉપર 4 થી 5 મિનિટ જેવું શેકી લઈએ। આપણે 2 ચમચી જેટલા તલ એડ કરી દઈએ। આપણે 2 ચમચી જેટલું ટોપરું એડ કરી દઈએ, ચીણેલું। હવે આપણે મસાલો શેકાઈ ગયો છે, સુગંધ આવવા મળી છે, તો આપણે આને ડીશમાં કાઢી લઈએ। આપણે થોડી વાર ઠંડો થવા દઈએ, પછી આપણે મિક્સરમાં પીસી દઈએ। હવે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે, તો આપણે પીસી લઈએ। આપણે 3 ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે, તમે આખા મરચાં પણ નાખી શકો છો। 3 થી 4 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ। આપણો દાબેલીનો મસાલો બહારથી લાવો એવો જ બનશે। આપણો મસાલો પીસાઈને રેડી થઈ ગયો છે, આપણે બાઉલમાં કાઢી લઈએ। 2 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે મસાલામાં એડ કરી દઈએ। આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ। હવે આને આપણે મિક્સ કરી લઈએ। હાથથી મિક્સ કરી લઈએ। હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, તમે આને ડબ્બામાં ભરી 3 થી 4 મહિના સુધી રાખીએ શકો ફ્રીઝરમાં। હવે આપણે બીજી પ્રોસેસ તૈયાર કરીએ। આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। આપણે આ મસાલો તૈયાર કર્યો છે, એમાંથી આપણે 3 થી 4 ચમચી જેટલો મસાલો એડ કરી દઈએ। હવે આપણે આને તેલમાં થોડી વાર સાતળવા દઈએ। હવે આમાં આપણે આ ચટણી એડ કરી દઈએ। આપણે આમચૂરની ચટણી બનાવેલી છે। આપણે મીડિયમ સાઈઝના 2 બટાકા બાફી લીધેલા છે, એ આપણે આમાં નાખી દઈએ। આપણે મસાલામાં મીઠું નાખેલું છે, પણ આપણે બટેકાના ભાગમાં આમાં એડ કરી દઈએ। હવે આપણે મિક્સ કરી લઈએ। મસાલો રેડી થઈ ગયો, આપણે ઉપરથી ધાણા નાખી દઈએ। હવે આપણે આને ડીશમાં કાઢી લઈએ। આપણે આને ડીશમાં કાઢી લઈએ। મસાલાને થોડી વાર ઠંડો થવા દઈએ। આપણે સ્ટફિંગનો મસાલો તૈયાર થઈ ગયો છે। આપણે આ મસાલો છે, આ આંબલીની ચટણી છે, આ સિંગ દાણા અને સેવ છે, આ કાંદા સુધારેલા છે, અને આ લસણ ને લાલ મરચાંની ચટણી છે। તો પ્રથમ આપણે આંબલીની ચટણી નાખવાની છે। આપણે 3 ચમચી જેટલી નાખીએ છીએ।
મસાલો એડ કરી દઈએ. હવે આપણે આ લસણ મરચાંની ચટણી એડ કરીએ. હવે આપણે ફરીથી 1 ચમચી મસાલો એડ કરીએ. હવે પાછી આમલીની ચટણી એડ કરીએ. હવે કાંદા, હવે સેવ ને સિંગ પછી આપણે લગાવી દઈએ. તો તૈયાર છે આપણી કચ્છી દાબેલી. તૈયાર છે આપણી કચ્છી દાબેલી. આ દાબેલી એટલી સોફ્ટ છે કે એની સાથે તમને ચટણીની પણ જરૂર નહીં પડે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.